નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગત રોજ દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ શોટ્ટા દ્વારા વડોદરા શહેરમાં ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીવલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહારાજશ્રીની વિશેષ ઉપસ્થિતિથી વાતાવરણ ભક્તિ અને એકતામય બની ગયું હતું। છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ગર્ભાવતીના હોનહાર ધારાસભ્ય આ વિસ્તારના સમાજ રત્ન એવા શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ જયંતિના ઉપલક્ષમાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। આજે આપ જોઈ શકો છો કેટલું અદ્ભુત વાતાવરણ છે અને આ વાતાવરણના અંદર પરશુરામજીની ભક્તિ દરેકના હૃદયના અંદર પ્રગટ થયેલી છે। પરશુરામજીના જીવનમાંથી આપણને 5 વસ્તુ જાણવા મળે છે। એક તો તપ, ધર્મ, પરાક્રમ, પરિશ્રમ અને સાથે સાથે અન્યાયના ખિલાફ અવાજ ઉપાડવું। આ 5 વસ્તુ આપણને પરશુરામજી શીખવાડે છે। આ આપણા જીવનના અંદર એના આચરણમાં આવે। શૈલેષભાઈને અને એમની આખી ટીમને આ ભવ્ય આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। શસ્ત્રને સુરેન્દ્રનગરથી અમદાવાદી પોળ સુધી પરશુરામજીની શોભાયાત્રા નીકળતી હોય છે। આજે અખાત્રીજ પરશુરામજીનો જન્મોત્સવ અને બ્રાહ્મણો દ્વારા સમગ્ર દેશમાં આ પરશુરામજીનો જન્મોત્સવ ઉજવવામાં આવતો છે। બ્રાહ્મણો પરશુરામના વંશજ કહેવાય છે, ત્યારે આપ જોઈ શકો શહેરના પૂર્વ વિસ્તારમાંથી નીકળનારી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સનાતન ધર્મમાં હિન્દુ ધર્મ માનનાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહે છે અને આ શોભાયાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવે છે। એટલે ભાઈચારાનો સંદેશ, એકતાનો સંદેશ, આપણી સંસ્કારી નગરીને સંસ્કારિતા, આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર કેવી રીતે બતાવતી, આપણી વિરાસત, આ તમામનો સંગમ એટલે પરશુરામ।